નવી પાર્ટી આવી છે ને આજકાલ દિલ્હીથી પેલા કોણ આવે? હા ભાઈ, દારૂ નહીં ઝાડવું. બધા બપોરના ટાઈમ વાળા નથી એ બધા લોકો, એવું નહીં બોલવાનું. એક એક બે બે કરોડ રૂપિયા ઉમેદવાર દીઠ મોકલ્યા છે. એટલે 50-100 રૂપિયા લઈને આવે ને તો થોડા ધમકાવજો કે આમાંય કટકી મારો છો. ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. આ કોંગ્રેસીઓનું શાસન હોય ક્યાંક રાજ્યમાં તો ભૂલી જાઓ. કોઈ જગ્યા પર જિલ્લા પંચાયતનો સદસ્ય બન્યો હશે ને તો એના વિસ્તારમાં જો 4-5 વાગ્યા સુધી નવરાત્રી રમતા હશે ને તો આ 14 એને રોકવા જશે. કોંગ્રેસ હોય કે કોંગ્રેસ જોડે જોડાયેલા એમની આખી ગેંગ હોય, ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર આ કોઈ બી પાર્ટીઓને એક બી મૂર્તિઓ ચૂંટણીમાં ઉભો રહેવા માટે ના મળ્યો. ગુજરાત કે ગુજરાતના નાગરિકોની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે એવી પાર્ટીનો હિસાબ બી લોકો સમય આવે ત્યારે કરી જ લેતા હોય છે. અને તેનું જીવંત ઉદાહરણ આપ સૌ લોકોએ આ ચૂંટણી દરમિયાન બતાવ્યું. કઈ બી સારું કામ કરે એટલે આખા ગામમાં 2-4-14 નીકળે કે નહીં બહાર એને રોકવા માટે. જેના ગામમાં આવું થતું હોય એ હાથ ઊંચા કરે કે 2-4-14 અમારા ગામમાં બી છે. બધે જ છે. આ 2-5 વર્ષે ક્યારેક કોઈ ઘરની અંદર નળ નથી બગડતો? બગડે કે ના બગડે? ક્યારેક ટ્યુબલાઇટ બલ્બ બગડે જ કે નથી બગડતો? 5-10 વર્ષ થાય તો ઘરને રંગ નવો કરાવવો પડે છે. તો આ હજારો કિલોમીટરોના રોડ બનાવીએ, સ્ટ્રીટ લાઇટ નખાવીએ તો શું સ્ટ્રીટ લાઇટ ક્યારેક ના બગડી શકે ભાઈ? આ તો સારું કરો આપણા મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા કે ગામે ગામ પાણી પહોંચાડ્યું અને પ્રધાનમંત્રી બનતાની સાથે દરેક ઘર પર નલ પહોંચાડવાનું કામ અગર કોઈ કર્યું હોય તો એ માત્ર ને માત્ર મોદી સાહેબે કર્યું છે. અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લઈને જ્યારે પ્રચાર પોતાના ચરમસીમા ઉપર પહોંચી રહ્યું છે ત્યારે ભાજપ સરકારના મંત્રી, નાના મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અત્યારે સ્ટાર પ્રચારક તરીકે બધી જગ્યાએ જઈ રહ્યા છે. તેઓ વલસાડમાં હતા. વલસાડમાં એક તરફ તેઓએ કોંગ્રેસને તો બીજી તરફ આમ આદમી પાર્ટીને આડે હાથો લીધા. સાથે કોંગ્રેસનો જે રીતે સતત સફાયો થઈ રહ્યો છે એવી રીતે જે નવી પાર્ટી આવી છે એટલે કે દિલ્હીની પાર્ટી આવી છે તેનું પણ સફાયો કરવા માટે તેઓએ આહ્વાન કર્યું. પણ આ સમગ્ર બાબતમાં એક વાત કોમન રહી કે તેઓ પણ અહીં નરેન્દ્ર મોદીએ કરેલા કામોને જ ગણાવીને મત માંગ્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ વલસાડની આ સભામાં હર્ષ સંઘવીએ શું કહ્યું. ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા દ્વારા આયોજિત આ વિકાસ સંકલ્પ સભામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ, વલસાડના પ્રભારી મંત્રી અમારા મિત્ર શ્રી નરેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી હેમંતભાઈ કંસારા, સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, શ્રી વિનયભાઈ શુક્લા, અરવિંદભાઈ પટેલ, સોનલબેન સોલંકી, ભરતભાઈ, મનહરભાઈ, શિલ્પેશભાઈ, કમલેશભાઈ, નિખિલભાઈ, ધ્રુવીનભાઈ અને ઇલિયાસભાઈ મલિક. હું વલસાડ જિલ્લાના નાગરિકોને 2 હાથ જોડીને આભાર માનવા આવ્યો છું. સાહેબ, વંદન કરવું પડે તમને સૌને કે આવી ભારી ગરમીમાં
માણસ ઘરની બહાર પગ મૂકતા 10 વાર વિચારે. બધાના હાથમાં કાગળનો પંખો કે હાથમાં રૂમાલ દેખાય છે, તો અહીંયા હજારો લોકો આ સ્થળ પર આવી ગરમીમાં બેસીને આ રાજ્યના વિકાસ માટે, આ ભારતીય જનતા પાર્ટી સાથે આગળ ચાલવા માટે આપ સૌ લોકો આવ્યા છો. તે બદલ 2 હાથ જોડીને હું વંદન કરું છું. મને પ્રમુખ સાહેબ કે બધા લોકો, અમુક લોકો છાયડે બેઠા છે, થોડા તડકો ઓછો થયો એટલે નીકળ્યા છે. મેં કીધું ભલા માણસ, આ હજારો લોકો જે અહીંયા બેઠા છે તેનો આભાર માનવો પડે. આ ભારતીય જનતા પાર્ટી જ છે અને ભારતીય જનતા પાર્ટી જોડે જોડાયેલા લોકો છે જે આવી ભારી ગરમીમાં બી બધું છોડીને આ રાજ્યના વિકાસ માટે આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહે. હું વલસાડ જિલ્લાના નાગરિકોને અભિનંદન આપવા આવ્યો છું. આ અભિનંદન એટલા માટે આપવા આવ્યો છું કે વલસાડના નાગરિકો એ રાજ્યના હિતમાં, વલસાડના હિતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ આ ગુજરાત અને વલસાડને બદનામ કરતા લોકોને તમે ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ સપાચક કરી નાખ્યા. ગુજરાતમાં ચૂંટણી ચાલુ થાય તે પહેલા જ ગુજરાતના લોકોનો મૂડ સમજીને કોંગ્રેસ હોય કે કોંગ્રેસ જોડે જોડાયેલા એમની આખી ગેંગ હોય, ગુજરાતમાં 200 થી વધારે જગ્યાઓ પર આ કોઈ બી પાર્ટીઓને એક બી મૂર્તિઓ ચૂંટણીમાં ઉભો રહેવા માટે ના મળ્યો. અને જ્યાં જ્યાં મળ્યા ત્યાં વલસાડની જેમ બીજા અનેક જિલ્લાઓમાં જેને ફોર્મ ભર્યા તેને લોકોનો મૂડ સમજી ગયા અને ફોર્મ ખેંચવાના છેલ્લા સમય પહેલા ગુજરાતની જનતાને 720 થી વધુ સીટોમાં સીધો વિજય પ્રાપ્ત થયો. ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારે એક પછી એક ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર લોકોનો હિસાબ કરવામાં આવ્યો હોય તો આ દેશના ઇતિહાસના પાને લખાશે કે લોકો જ્યારે આ પ્રકારે ગુજરાત કે ગુજરાતના નાગરિકોની અસ્મિતાને ઠેસ પહોંચાડવાનો પ્રયત્ન કરે છે, એવી પાર્ટીનો હિસાબ બી લોકો સમય આવે ત્યારે કરી જ લેતા હોય છે. અને તેનું જીવંત ઉદાહરણ આપ સૌ લોકોએ આ ચૂંટણી દરમિયાન બતાવ્યું છે. હું આજે અહીં બેઠેલા વડીલો જેને કોંગ્રેસનું શાસન બી જોયું હોય, ખૂબ મોટી સંખ્યામાં વડીલો અહીંયા હાજર છે. આમાંથી કેટલા લોકો એવા છે કે જેને કોંગ્રેસનું શાસન બી જોયું હોય? જરા હાથ ઊંચા કરજો બધા, પંખો મૂકીને નીચે. જેને જેને કોંગ્રેસનું શાસન દુશાસન જોયું છે તે તો બધા જ લોકો બધી જ વસ્તુ સમજે છે. એને મારે કઈ બી સમજાવવાની જરૂર બી પડે ખરી ભાઈ? જરાક જોરથી બોલો, ગરમી તો હમણાં જતી રહેશે 5-10 મિનિટમાં. હા, એ કાકા તમે મને ખાલી કહો કે કોંગ્રેસના શાસનમાં આ ગામડેથી વલસાડ શહેર સુધી દીકરીને મોકલવાની હોય તો તમે કોઈ મોકલતા હતા અંધારું થાય પછી બહાર? મોકલતા હતા ખરી? અને હવે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આ વર્ષે ગરબા કેટલા વાગ્યા સુધી બધાએ રમ્યા?
જરા જોરથી બોલો. કોઈ કે 4 વાગ્યા સુધી રમ્યા, કોઈ કે 6 વાગ્યા સુધી ગરબા રમ્યા. જેની જેટલી તાકાત એટલી માં અંબાની ભક્તિ કરવાનો અવસર એ આજ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં મળે. આ કોંગ્રેસીઓનું શાસન હોય ક્યાંક રાજ્યમાં તો ભૂલી જાઓ. કોઈ જગ્યા પર જિલ્લા પંચાયતનો સદસ્ય બન્યો હશે ને, તો એના એ વિસ્તારમાં જો 4-5 વાગ્યા સુધી નવરાત્રી રમતા હશે ને, તો આ 14 એને રોકવા જશે. જાય કે ના જાય? આ લોકો આખી રાત આપણા ગુજરાતના નાગરિકોને ગરબાઈ ના રમવા લે એવા લોકો છે કે નહીં? હવે આ જ વસ્તુ તમે વિચારો કે ભવિષ્યમાં કોઈ એક આધ ખૂણે બી જો આવી પ્રોડક્ટ આવી ગઈ તો એ ગામની હાલત શું થાય? મને એમ કહો કે દરેક ગામમાં, દરેક સોસાયટી કે ગામમાં કોઈ બી સારો વ્યક્તિ સારું કામ કરવા જાય, ગામમાં કોઈ રસ્તો બનાવે, કોઈ ગામના સામાજિક આગેવાનો ભેગા થઈને સમાજ માટે વાડી બનાવે, કોઈક બાળકો માટે ભણવા માટે સ્કૂલ બનાવે, આ કઈ બી સારું કામ કરે એટલે આખા ગામમાં 2-4-14 નીકળે કે નહીં બહાર એને રોકવા માટે? જેના ગામમાં આવું થતું હોય એ હાથ ઊંચા કરે કે 2-4-14 અમારા ગામમાં બી છે. બધે જ છે. તો રાજનીતિમાં બી 2-4-14 તો આવી નીકળવાની જ ભાઈ. કે સમાજ કે ગામમાં કઈ બી સારું કામ થાય તો એને વહેલી સવારે ઊભા થઈને એની રાજનીતિને મને બધું આવડે છે એવું સમજાવવા માટે કંઈક ને કંઈક સારા કામમાં રોડા નાખવા નીકળે કે ના નીકળે? હવે જેને જેને ગરમી ઓછી લાગતી હોય એ હાથ ઊંચા કરીને મને એમ કે ગામમાં આવા 2-4-14 ને આપણે ક્યાંય બી ઉભા રાખીએ ખરી? જેને લાગતું હોય કે આવી 1400 ને ભૂક્કા બોલાવવા જોઈએ એ હાથ ઊંચા કરે. આ દરરોજ સવારે ઉઠીને જે ગુજરાત અને ગુજરાતના નાગરિકોને બદનામ કરવાની કોશિશ કરે છે ને, એ તમારા ગામમાં જેટલી મોટી 14 છે ને એનાથી મોટી 14 આ ગુજરાતની 1400 બની ગઈ છે. જેમ ગામમાં તમે આવા લોકો જે રોડા નાખવાનું કામ કરતા હોય એને સાંભળ્યા વગર આગળ નીકળ્યા કરો છો, એમ અમે લોકો આવા 2-4-14 જે વહેલી સવારે નીકળીને ધટિંગ કરતા હોય છે એવા લોકોને બહુ ધ્યાન પર લેતા નથી. આપણું કામ છે ગુજરાતના નાગરિકોની સેવા કરવી, ગુજરાતના નાગરિકોને વધુમાં વધુ સુવિધાઓ આપીને એને સારું જીવન આપવું, એ આપણું કામ છે અને એ કામને અમે આગળ વધારી રહ્યા છીએ. અહીંયા કેટલા લોકો એવા છે કે જે પોતાના ઘરમાં પોતે બનાવેલું હોય કે પોતે ખરીદીને લીધું હોય એવા ઘરમાં રહે છે? બધા હાથ ઊંચો કરો તો ખબર પડશે. જે બાજુવાળાના ઘરમાં રહેતા હોય એ હાથ ઊંચો ના કરે. હવે તમે જેને જેને પોતાનું ઘર બનાવ્યું છે, આ 2-5 વર્ષે ક્યારેક કોઈ ઘરની અંદર નળ નથી બગડતો? બગડે કે ના બગડે? ક્યારેક ટ્યુબલાઇટ બલ્બ બગડે છે કે નથી બગડતો? 5-10 વર્ષ થાય તો ઘરને રંગ નવો કરાવવો પડે છે. તો આ હજારો કિલોમીટરોના રોડ બનાવીએ, સ્ટ્રીટ લાઇટ નખાવીએ, તો શું સ્ટ્રીટ લાઇટ ક્યારેક ના બગડી શકે ભાઈ? રોડ પર ભારે વરસાદ આવે તો ક્યારેક નાનો મોટો બગાડ આવ્યો હોય તો એ ના બગડી શકે? જો તમે પોતાના સપનાનું ઘર પોતે ઉભા રહીને બનાવો છો તોય નાની મોટી તકલીફ ક્યારેક આવે છે કે નથી આવતી? તો આ હજારો કિલોમીટરોના રોડ પર એક નાનો ખાડો કઈ ખૂણામાં દેખાશે તો તમારા પેલા ઝાડુ વાલા પાણીનું ટમ્બલર લઈને એ ખાડામાં પાણી નાખશે અને ઢબાક દઈને અંદર બેસી જશે અને એના ફોટો વિડીયો બનાવીને ગામે ગામ મોકલવાનો પ્રયાસ કરશે. એવા ઝાડુનો સફાયો તો આપણે દરરોજ કરતા આવ્યા અને પંજાનો સફાયો બી આપણે વર્ષોથી કરતા આવ્યા. અને આ ચૂંટણીમાં બી
ચૂંટણી ચાલુ થાય તે પહેલા સપા હું હમણાં સૌરાષ્ટ્રમાં હતો 2 દિવસ પહેલા. એક વડીલ કાકા ઉભા થયા તમારા જેવા અને જાહેર સભામાં એ બોલ્યા કે કોંગ્રેસે કોઈ દિવસ એમના શાસનમાં રોડ બનાવ્યા હોય તો ખાડા પડે ને, એમ કે રોડ જ નતા બનાવ્યા કોઈ દિવસ તો ખાડા પડે ક્યાંથી? ટાંકી પાણી કોઈ દિવસ ગામ સુધી પહોંચેલું? મારી બહેનો અહીંયા જે વડીલ માતાઓને કાકા તમને બધાને ખબર હશે, આ કોંગ્રેસના શાસનમાં ગામમાં પાણી આવતું હતું હે? એ તો આ કાકાઓ ક્યાંથી બોલે, એમને ક્યાં ભરવા જવું પડતું હતું? આ મારી બહેનો બધી અહીંયા બેઠી છે કે છે બા આવતું હતું પાણી ક્યારે ગામમાં? ક્યાં ભરવા જતા હતા? કેટલા સમય લાગતો હતો દરરોજ? આ તો સારું કરો આપણા મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા કે ગામે ગામ પાણી પહોંચાડ્યું અને પ્રધાનમંત્રી બનતાની સાથે દરેક ઘર પર નલ પહોંચાડવાનું કામ અગર કોઈ કર્યું હોય તો એ માત્ર ને માત્ર મોદી સાહેબે કર્યું છે. હવે આ કોંગ્રેસીઓ ગામમાં કોઈ દિવસ પાણી નથી પહોંચાડ્યું, ગામની અંદર વીજળી નથી પહોંચાડી, ગામની અંદર કોઈ દિવસ આપણે રોડ નતો પહોંચાડ્યો, ગામોની અંદર કોઈ બી પ્રકારની સુવિધાઓ નથી પહોંચાડી, તો એમણે એમના આખા શાસનમાં કર્યું શું? કોઈ હિસાબ માંગી શકે કે ના માંગી શકે? આપણે આપણા ગામમાં વોટ માંગવા આવે તો આપણે હિસાબ માંગી શકાય કે ના માંગી શકાય? હા, માંગી શકાય ને. હવે અહીંયા બેઠેલા લોકોમાંથી ખેડૂતો કેટલા લોકો, જરાક હાથ ઊંચા કરો ને. ઓહો હો હો હો, ખૂબ છે. આ દર વર્ષે મોદી સાહેબ તમને શું મોકલે છે? તમારા બેંકના ખાતામાં કઈ મોકલે જ મોદી સાહેબ? જે બેંકના ખાતામાં આવતું હોય ને નિકાલીને વાપરતા ના હોય ને એ લોકોએ બોલવાની જરૂર નથી. જેના જેના બેંકના ખાતામાં કંઈક આવે છે કે નથી આવતું દર વર્ષે? કેટલા રૂપિયા આવે? 6000 રૂપિયા આવે. અને આ ક્યારથી ચાલુ થયું ભાઈ? આ મોદી શાસન આવ્યું પછી ચાલુ થયું કે કોંગ્રેસીઓના સમયમાં આવતા હતા? હા, તો આ મોદી સાહેબ આવ્યા તે પહેલા આઝાદીથી જ્યાર સુધી આ કોંગ્રેસીઓનું શાસન હતું ત્યાર સુધી આ ખેડૂતોના હકના રૂપિયા કોણ ચાઉ કરી ગયું? હે? દર વર્ષે 6000 રૂપિયા પ્રમાણે જો 50 વર્ષ, કોઈક રાજ્યમાં તો 2 રાજ્ય અને કેન્દ્ર મળીને 60, તો કોઈક જગ્યા પર 65 વર્ષ, આ 65 વર્ષ સુધી, 70 વર્ષ, 50 વર્ષ સુધી આ કોંગ્રેસીઓએ ગુજરાત નહીં દેશભરના ખેડૂતોના દર વર્ષે 6000 રૂપિયા ખાઈને એ કોના કબજે ગયું એ પૂછવું પડે કે ના પૂછવું પડે? જો આપણા મોદી સાહેબ દરેક બેંક એકાઉન્ટમાં 6000 રૂપિયા પહોંચાડી શકતા હોય તો કોંગ્રેસ કેમ ના પહોંચાડી શકે ભાઈ? પહોંચાડી શકતા કે નહીં? હા, તો હવે મારી બહેનો, ચૂંટણીના મતદાન પહેલા આ પંજાવાલા ગામમાં 100 રૂપિયા લઈને આવશે. કેટલા? 100 રૂપિયામાં તમારો મત લેવા પંજાવાલા આવશે.
કેટલા 100 જ લઈને આવે છે ને? હા, આ 100 રૂપિયા લઈને તમારી પાસે આવશે ને ત્યારે તમે ખાલી એટલું કહેજો, હિસાબ મારીને કહી લેવાનું કે આટલા વર્ષ તમે શાસનમાં હતા, દર વર્ષના 6000 રૂપિયા પ્રમાણે મારો હિસાબ આટલો નીકળે છે, તમારા નેતાઓને કહો કે મને આટલા આપી લે તો મત મારો લઈ જજો. બીજું, આ નવી પાર્ટી આવી છે ને આજકાલ, દિલ્હીથી પેલા કોણ આવે? હા, ભાઈ દારૂ નહીં ઝાડવું. બધા બપોરના ટાઈમ વાળા નથી એ બધા લોકો, એવું નહીં બોલવાનું. તમને બધાને ખબર છે કે નહીં? 1-2 કરોડ રૂપિયા ઉમેદવાર દીઠ મોકલ્યા છે. એટલે 50-100 રૂપિયા લઈને આવે ને તો થોડા ધમકાવજો કે આમાંય કટકી મારો છો. પહેરીને ચપ્પલ પહેરીને પેલા ફોટાઓ પડાવે. અને આજે જ સુરતમાં એક કિસ્સો હમણાં હું આવતા ન્યૂઝ ચેનલ પર જોતો હતો કે કરોડો રૂપિયા જોડે આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે. અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે. આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા. અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા. આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે. આવનારા દિવસોમાં એક વિષય જ્યારે સામે આવશે ને તો તમને પગ નીચેથી જમીન હટી જશે કે કોઈ આ પ્રકારનો પ્રયાસ પોતાના દેશના નાગરિકો જોડે કઈ રીતે કરી શકે. આ વિચારો જોડે આપણા રાજ્યની અંદર કામ કરવા આવ્યા છે. મારા ગુજરાતના ભોલા ભાલા નાગરિકોને ફસાવાનો પ્રયાસ કરવામાં આવે. આખું ષડયંત્ર ખુલ્લું પડ્યું છે આજે બહાર. અને દ્રશ્ય વિડીયો એ જોઈએ એટલે આપણે એમ વિચારતા રહી જઈએ કે આ ઈમાનદારીની વાત કરનાર લોકો આટલા કરોડો રૂપિયા રોકડા કઈ રીતે લઈને બેસે છે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? આ ગામમાં કોઈ બી ઘૂસે ને તો સપાચક હિસાબ કરવાની તૈયારીઓ જોડે રાજ્યના હિતમાં રાજ્યની અસ્મિતાને અને રાજ્યના નાગરિકને બદનામ કરનાર આ એક લોકોને સીધા કરી લેવાની જવાબદારી એ અહીંયા બેઠેલા સૌ નાગરિકોની છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ બાબતે ગુજરાતના નાગરિકો સંપૂર્ણ રીતે તૈયાર છે. આ કોંગ્રેસ, સપા, આ આમ આદમી પાર્ટી, મારી બહેનો, તમને જાણીને દુઃખ થશે કે આ સૌ લોકોએ આખી ગેંગ ભેગી થઈને મહિલાઓને મળતો ન્યાય, મહિલાઓનો હક છીનવવા માટે કયા પ્રકારે કોશિશ કરવામાં આવી છે. આપણા મોદી સાહેબે સંસદમાં સાંસદ તરીકે 33% મહિલાઓ હોય તે માટે નારી વંદન અધિનિયમ લાવ્યું. અને આ મહિલાઓ સાંસદ ના બની શકે તે માટે આ બધી ટોલકી એક થઈ. અને એ ટોલકીઓએ મારા દેશની, મારા રાજ્યની બહેનોને, જે સામાન્ય ઘરની મહિલાઓ છે તેને સાંસદ બનતા રોકવાનું આ ઘોર પાપ કરનાર બીજા કોઈ નહીં
આ કોંગ્રેસ, સપા અને આ આપિયાઓ બધા ભેગા થઈને કર્યું છે. મને તમે કહો કે રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી જો આ દેશની સાંસદ બની શકતી હોય, અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ એ આ દેશની સાંસદમાં બેસી શકતી હોય, લાલુ પ્રસાદ યાદવના પત્ની જો એક રાજ્યના મુખ્યમંત્રી બની શકતા હોય, તો મારા વલસાડ જિલ્લાની ધરમપુર હોય કે વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામમાં રહેતી એક ગરીબ પરિવારની દીકરી કેમ સાંસદ બનીને સંસદની અંદર ના બેસી શકે? નારી શક્તિ મારા રાજ્યની મહિલાઓ, માતાઓ, બહેનો મહિલા વિરોધી લોકોને ઓળખવું પડશે, સવાલ પૂછવો પડશે. આ વિપક્ષી લોકો ગામમાં આવે ત્યારે આ કોંગ્રેસીઓને પૂછજો કે એક ગરીબ મહિલાને દેશની સંસદમાં સાંસદ બનાવતા રોકવાનું ઘોર પાપ તમે કર્યું છે. આજે કયા મોડે મહિલાઓનો મત માંગવા તમે અહીંયા આવો છો? પૂછી શકશો કે નહીં? જેને લાગતું હોય કે એક સામાન્ય પરિવારની દીકરીને બી પ્રિયંકા ગાંધી જેટલો જ હક આ દેશની સંસદમાં બેસવાનો છે, એવી મહિલાઓ આ સવાલ પૂછી શકે કે ના પૂછી શકે? જેને લાગતું હોય એ જ કે પૂછી શકે કે ના પૂછી શકે? આટલા ધીરા અવાજથી તો તમારું આ લોકો સાંભળશે નહીં. આ તો બધા પાક્કા ચીટરો છે. હે, મતપેટી તો વર્ષોથી બતાવે છે, આ લોકોને ક્યાં ફરક પડે? તમે જોયું કે નહીં આ વખતે નવું આવ્યું છે માર્કેટમાં? તમને ખબર છે આ વખતે નવું શું આવ્યું છે માર્કેટમાં? મને કહો. દર વખતે રિઝલ્ટના આગળના દિવસે શું થાય? હા, ઈવીએમ બી થાકી ગયું હવે સહન કરી કરીને. દર વર્ષે ચૂંટણીનું રિઝલ્ટ આવવાનું હોય એટલે આગળના દિવસે આ કોંગ્રેસીઓ આપ્યા, પાપ્યા, તાપ્યા બધા કોનો આરોપ લગાડે? પણ આ વખતે માર્કેટમાં નવું શું આવ્યું? ચૂંટણી ચાલુ થાય તે પહેલા એક પછી એક ચારેવ દિશાથી ઉમેદવારો સરકવા માંડ્યા, એટલે એ લોકોને સમજી ગયા કે આ વખતે ઈવીએમ વાળું માર્કેટમાં ચાલે એમ નથી. ચાલો નવું લાવીએ. ચૂંટણી ચાલુ થાય તે પહેલા કે અમારા ઉમેદવારોને ધમકાવવામાં આવે છે, અમારા ઉમેદવારોને પૈસા આપવામાં આવે છે. અલા ભાઈ, તમારા ઉમેદવારોની ડિપોઝિટ બચે એમ નથી, માર્કેટમાં કોઈ કિલોના ભાવે લે એમ નથી, અને અમે શું કરવા લેવા જઈએ ભાઈ? સાચી વાત છે કે નહીં? હવે પબ્લિક જ જેને ઓળખતી નથી, પબ્લિક જેને ઊભી નથી રાખતી, એવા ઉમેદવારો તમે શોધીને લાવો તો એ બિચારો ફોર્મ નાખે છે તો બીજું શું કરે? અને કોંગ્રેસના ભૂતકાળના નેતાઓએ કામ જ એવા કર્યા છે કે મારો યુવાન સાથી ગમે તેવો આવે, ગમે તેવી મહેનત કરે, પણ એને ખબર જ છે કે કોંગ્રેસનું પાપ જ એવું ભારી છે કે હું ગમે તેવી મહેનત કરીશ તોય લોકો મને નથી અપનાવવાના. હવે એવી પાર્ટીમાંથી કોણ ચૂંટણી લડવા તૈયાર થાય? હમણાં અમે વલસાડ આવ્યા, સવારે ગાંધીનગર, સુરત બધે કાર્યક્રમો હતા. આખા ગુજરાતમાં જ્યાં જવું ત્યાં આવું જ જોઉં છું. આવતા આવતા અનેક રાજકીય પાર્ટીની કાર્યાલયો આવી.
પહેલા કોંગ્રેસ આવ્યું, કાર્યાલય પર મોટું બેનર હતું, પંજો ઊંધો લટકેલો હતો. નીચે કાર્યાલયમાં જોયું, માણસ નામની સોગન ખાવા માટે એક માણસ નતો. થોડા આગળ ગયા, એમ ઝાડુ ને પંજો બધું બાજુબાજુમાં જ હોય, કારણ કે દરરોજ રાત્રે બેઠકો કરવી પડે ને અંદર અંદર. થોડા આગળ ગયા, ઝાડુનો જ સફાયો થઈ ગયેલો. કોંગ્રેસથી એ બદતર હાલત. અને અહીંયા એવા તો જોયું કે આવી ભર તાપમાં બી આ રાજ્ય, આ ક્ષેત્રના હિતમાં તમે સૌ લોકો દેશભક્તિના હિતમાં, દેશભક્તિ જોડે જોડાયેલા સૌ લોકો માં ભારતીનો નારો જે બુલંદાઈથી લગાડતા હતા, એ જોઈને મનને ખૂબ આનંદ થયો. હું તો ખાસ કરીને અમારા જિલ્લા પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, એમની આખી ટીમ, અમારા સિનિયર કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી ધવલભાઈ પટેલ, શ્રી ભરતભાઈ, અરવિંદભાઈ અને વલસાડ જિલ્લાની આખી ટીમ, એને હું અભિનંદન આપવા આવ્યો છું. સાહેબ, ખાલી છેલ્લા 4-5 મહિનામાં આ 5 તાલુકાની અંદર 227 કરોડ રૂપિયાના તો નવા રોડો પાસ કરાવી લીધા લોકોએ. આખી કોંગ્રેસે ભેગા થઈને દક્ષિણ ગુજરાતમાં 5 વર્ષમાં 227 કરોડના રોડ નતા બનાવતા. 50 વર્ષમાં. હા, કનુભાઈ અમારે ફાઇનાન્સ મિનિસ્ટર છે. તમને લોકોને અંદાજો નહીં હશે, પણ હું આપને કહેવા માંગુ છું કે વલસાડ જિલ્લામાં હું ગણાઈ શકું એવા 50 પ્રોજેક્ટ એવા હશે કે જે આ ટીમ દ્વારા છેલ્લા 3-4 વર્ષની અંદર મહેનત કરીને લાવવામાં આવ્યા છે. અને મજબૂતાઈથી, બુલંદ અવાજથી વલસાડ જિલ્લાના લોકોને વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે આ ટીમ દ્વારા અદ્ભુત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ટીમને આપણે તાળીઓ પાડીને એમનું અભિનંદન આપવું જોઈએ. અને આ એ જ ટીમ છે જે ભવિષ્યમાં બી આ જિલ્લાના વિકાસની ગતિ હજી વધુ ઝડપથી આગળ વધારશે. મારી આપ સૌને વિનંતી છે કે કોઈ બી ગામ એવું ના રહે કે જ્યાં ભૂલથી બી કોઈ એવો વ્યક્તિનો મત ત્યાં વધારે મળી જાય કે જેના કારણથી એક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ક્યાંય નથી બનવાની. તમે ભૂલી જાઓ, કોઈ જગ્યા પર આખી જિલ્લા પંચાયતમાં ગુજરાતમાં એક બી એવી જિલ્લા પંચાયત નથી કે જ્યાં આ લોકોનું ખાતું ખોલવાનું. આ તમે લખી લો આજથી. પરંતુ મારું તો એવું કેવું છે કે જિલ્લા પંચાયતની એક સીટ બી અગર તમારા વિસ્તારમાં જીતશે ને, તો વિકાસના કામોમાં કટકીના મારવાના કારણે આ લોકો દરરોજ કામ અટકાવવાનો પ્રયાસ કરશે, તમારા કામને આગળ વધારવા નહીં લેશે. તેથી કામ અને વિકાસ એ તમારા ગામ સુધી સડસડાટ પહોંચે તે માટે વચ્ચે આવા કોઈ બી લોકો ના ઘૂસે તેની 100% ખાતરી તમે સૌ લોકો રાખજો. મને પૂરો વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને વલસાડ જિલ્લાના વિકાસને હજી વધુ ગતિ આપવામાં સફળતા પ્રાપ્ત કરશો. આપ સૌ લોકોનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હર્ષસંઘવીની વાત સાંભળીને આપને શું લાગે છે, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.